જય મહારાજ સાહેબ. જય મહારાજ. જેમ દિવાળીનો ઉત્સવ દરેક માનવ, દરેક હિન્દુ ઉજવતો હોય છે, એવું દેવ દિવાળીનો ઉત્સવ, દેવોની દિવાળી એવો એક ભાવ દરેકનો રહેલો છે. ભગવાન રામ જ્યારે રાજ્યાભિષેક થયો ત્યાર પછી જે દિવાળીનો ઉત્સવ બેસતા વર્ષથી ઉજવવામાં આવતો હતો, એવો જ દિવાળીનો ઉત્સવ દેવ દિવાળીનો અહીંયા ગાડી નડિયાદ સંતરામ મંદિરમાં દર વર્ષે દેવ દિવાળીનો ઉત્સવ ખૂબ મોટા પાયે ઉજવવામાં આવે છે. દરેક ભક્તો એક એક દીવો પ્રગટાવી મહારાજશ્રીને જાણે દીવો અર્પણ કરતા હોય, પોતાની આત્મજ્યોતિ પ્રગટાવી અને મહારાજશ્રીને આધ્યાત્મિક જીવન યાત્રાની સાથે જોડાવા માટેના એક ભાવ વ્યક્ત કરતા હોય છે. કેટલા દીવડા પ્રજ્વલિત કરવામાં આવે? અહીંયા 35 થી 40,000 દીવડાની ગણતરી હોય છે. દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવે છે. આજના ઉત્સવમાં કયા મુખ્ય અતિથિ વિશેષ આવ્યા હતા? આજના ઉત્સવની અંદર પંકજભાઈ દેસાઈ, આપણા નડિયાદના ધારાસભ્ય, તેમજ ઇફકોવાળા દેવાંગભાઈ પટેલ, ગગુબેન સીજેમાંથી પધાર્યા હતા. એમ અન્ય મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહી આ ઉત્સવનો આનંદ લીધો હતો. કેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો? આમ તો ચોક્કસ ગણતરી નથી, પણ ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તો અહીંયા ગાડી દર વર્ષે આવતા હોય છે. દેરીની આજુબાજુના વિસ્તારની અંદર જે સોસાયટીઝ છે અને પીપલક ગામ છે, અન્ય જે નજીકના જે નાના નાના કસ્બા ગામો છે, એ ગામમાંથી પણ લોકો પધારી અહીંયા ગાડી આ ઉત્સવનો આનંદ લેતા હોય છે.